હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં દઈશું. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે જો આપણે જવાનું છે મેળામાં. કઈ જગ્યાએ મેળામાં જવાના છે તમને આગળ કહેશું. અને અમારા સાક્ષી મમ્મી અને સાક્ષી સોનાક્ષી બધા જો તૈયાર થઈ ગયા છે. કાઢી મમ્મી? હાલો મિત્રો, આપણે જઈશું ભાદરવીનો મેળો કરવા. હા, ભાદરવીનો મેળો કરવા જાય છે. કઈ જગ્યાએ જાય છે, ક્યાં જવાના છે, એ તમને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. છેલ્લે ખબર પડશે. આજ છેલ્લે આપણે એનું શું કે ટાઇટલ જ નહીં મળે. પૂરો વિડીયો જોવો એટલે તમને ખબર પડી જાય. અને અમારા સાક્ષી બેન ને સોનાક્ષી બેન ને જો બે તૈયાર થઈ ગયું છે. કા હાલો, તો આપણે છે ને મોડું થોડુંક થઈ ગયું છે એટલે આપણે ફટાફટ નીકળી અને આગળ રસ્તામાં બ્લોગ ચાલુ કરશું. પછી આગળ મળશું. હાલો મિત્ર, જો તૈયાર થઈ ગયા. અને અમારા સાક્ષી ને સોનાક્ષી બે બેનો તૈયાર થઈ ગઈ. અને અમારા સોનાક્ષી ની કુદડી કેવી લાગે કેજો. કા હેલ તો સોનાક્ષી બતાવી તો. તીતલી ઉડી ના શકી. આ તીતલી છે અમારા સોનાક્ષી બેન ની તૈયાર થઈ ગઈ છે. અને મેળો કરવા જવાનું છે. કા સાક્ષી? હાલો તો મળવી આગળ. અમારે સોનાક્ષી બેન જો મોજમાં છે. કા એટલી મોજમાં છે. હાલો તો મિત્ર મળવી આગળ. આપણે આવી ગયા છે સિહોર બ્રહ્મકુંડનો માણસોનો નજારો તમને કેવો છે તમને બતાવી દઉં. અમારા ઢીંગણ મમ્મીની આવી ગયા છે ને પાયલ બેન આવી ગયા ને પરેશભાઈ આવી ગયા છે. આ છે આપણો નજારો. તમે જોઈ શકો છો સિહોર બ્રહ્મકુંડનો. માણસો જે આવક શરૂ છે, એટલું માણસો આવે છે તમે જોઈ શકો છો. આ છે આપણો મસ્ત મજાનો બ્રહ્મકુંડનો વ્યૂ. અને અમારા પરેશભાઈ જો બ્લોકિંગ ચાલુ છે. કા પરેશભાઈ? આપણે સિહોર બ્રહ્મકુંડે સરસ મજાનો મેળો ભરાય છે. સરસ મજાની ઐતિહાસિક જગ્યા છે ભાઈ. જોરદાર મેળો ભરાવાનો છે અહીંયા. ટ્રાફિક ભાઈ ગરદી જોવા હતા ભાઈ. વરસાદ થોડોક રહી ગયો છે એટલે મજા આવે. અમને વરસાદ વખતે બહુ મજા આવે. એક નંબરનો વ્યૂ એક નંબર છે બધા. જોરદાર મેળો. હાલો મિત્ર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને આગળ બતાવીશું બધું. જેને દર્શન કરવાની રાહ હતી તે દર્શન કરવા આવી ગયા છે. બ્રહ્મકુંડ તમે મારી પાછળ જોઈ શકો છો કેટલું માણસો દર્શન કરી રહ્યું છે. અને બ્રહ્મકુંડે અને બ્રહ્મકુંડનો નજારો તમને બતાવી દઉં. આ છે આપણો સિહોરનો બ્રહ્મકુંડનો નજારો મસ્ત મજાનો છે. આવો નજારો છે. અને આપણા યુટ્યુબર બધા યુટ્યુબ ફેમિલી મિત્ર આવી ગયા છે. કેમ છો બધા મિત્રો? મજામાં ને? હા, મજામાં. અમારા ખાસ મિત્ર ભાવનગર ના આવી ગયા છે. જીતુભાઈ આવી ગયા છે મેળો કરવા. સિહોરનો ભાવનગર થી મુકેલભાઈ સિહોર મેળો કરવા આવ્યા છે. આજે આપણે મેળો મૂકી આખલોલ જકાતનાકા ચાવડી ગેટ ને નકળંગનો મેળો મૂકીને સિહોર આવ્યા ભાઈ. મેળો કરવાની હું છે યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને? મજામાં. શાંતિ તો આપણા મુકેશભાઈ ને ભાઈ જીતુભાઈ ને બધા ભેગા થઈ ગયા. મોજ જ ભાઈ અલગ જ છે. આપણે ભાવનગર થી આવ્યા કા? હા, ભાવનગર મૂકીને આવ્યા. જો આવો સરસ મજાનો વ્યૂ છે. અને આપણે બાજુમાં કષ્ટભજન મહાદેવ છે. અને તમે જોઈ શકો છો બ્રહ્મકુંડ આખો ભર્યો છે. અને તો મહાદેવ છે, કામનાથ મહાદેવ. એમ કહેવાય છે કે પાટણપતિ સિદ્ધરાજનો આ બહુ જોરદાર ઇતિહાસ છે. આપણે ટાઈમ મળે તો મહારાજ પાસે મળશું. અને આગળ આપણે સરસ મજાનું મંદિર છે. રાધા કૃષ્ણનું સરસ મજાનું મોટું મંદિર છે, નવું છે. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે મંદિરના દર્શન કરાવશું. મિત્રો, જો આપણે સિહોર કામનાથ મહાદેવ જે છોટા કાશી તરીકે સિહોર ઓળખાય છે, તો સરસ મજાના કામનાથ મહાદેવના દર્શન કરાવી. આ છે આપણે કામનાથ મહાદેવ. અને આ છે આપણો બ્રહ્મકુંડમાં બધા માણસો જો હાથપગ ધોવે છે, અમુક નાય છે. બધો સરસ મજાનો નજારો છે. બ્રહ્મકુંડ આખો ભેરો છે. તમે જોઈ શકો છો. ઉપરથી પણ માણસો દર્શન કરી રહ્યા છે. અને તમને આગળ તમને મહાદેવના દર્શન કરાવી. આ છે આપણે કામનાથ મહાદેવના બધા યુટ્યુબ ફેમિલી મિત્રો દર્શન કરી લેજો. બધા યુટ્યુબ ફેમિલી મિત્રો દર્શન કરી લેજો. કામનાથ મહાદેવના છોટા કાશી તરીકે ઓળખાય છે. મહાદેવના દર્શન કરી લેજો. બધા યુટ્યુબ ફેમિલી મિત્રો
બધા આપણે સિહોર બ્રહ્મકુંડે મેળો કરવામાં આપણા ખાસ મિત્ર એવા બધા સબસ્ક્રાઈબરો મળી ગયા છે. ખાસ મિત્ર તમને સરસ મજાની મુલાકાત કરાવી. બધા યુટ્યુબરો આપણે અલગ અલગ યુટ્યુબરો છે ને આપણા ખાસ મિત્ર છે. તો જો આ બધા આપણે જામબાળાના છે બધા મિત્ર. કેમ છે મેળાની મોજ કેમ છે? હા બધા મિત્ર સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે. બધા મિત્રને જો સપોર્ટ કરે છે ને બધા મિત્ર હારે મજા આવી અને આનંદ કર્યો અને આપણે તમને આગળ હજી રાધે કૃષ્ણ મંદિરે મળશું. અને આ મિત્ર જો તમારી ચેનલનું નામ શું છે? રોનકો પોલીસ એમ ને. તો બધા મિત્ર સપોર્ટ કરતા રહેજો. રોનકો પોલીસ સરસ મજાની એક લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. આ પણ ન્યા જો ઢીંગલા હાલો મિત્રો આજે આપણે બ્રહ્મકુંડ મેલડીમાના મંદિર આવી ગયા છે. નાના નાના બાળકોનો સરસ મજાનો તમે જોઈ શકો છો મિની ભાવનગરના મેળા જેવું છે. સરસ મજાનો મેળો છે. તમને આગળ બાળકોનો મેળાનો તો નજારો બતાવી દઈ. બાળકો રમી રહ્યા છે તમે જોઈ શકો છો. નાના નાના બાળકોનો 23 માળો છે. બાળ મંદિર મેળો મજા આવે છે. હાલો મિત્રો આ વિડીયોમાં આગળ જઈએ. ટ્રાફિક વધી ગયું છે અને બાળકો બધા પૂછ્યા હતા એટલે નાસ્તો કરવા બેહારી દીધા છે. ભેળ ચાલુ કરી દીધી છે બધાએ. હા હાલો બધા ભેળ ખાવા. હાલો કાલ બેન ભેળ ખાવા. શિવર મેળામાં નાસ્તો કરો એમ ને. પબ્લિક કેટલું પબ્લિકનો નજારો જોવો તમે. ટ્રાફિક. હા આજકાલ ગોપમેશ્વરનો મેળો જોરદાર ભરાણો છે વધારે. ઓકે
મિત્રો આપણે તો અહીંયા નાની એવી ગૌશાળા છે એમાં ગાયો છે નાની નાની ગાયો બતાવી દઈ અહીંયા પણ છે ગાય માતા આપણે મંદિર ઉપર મસ્ત મજાની જગ્યા છે હેલો મિત્રો અમે છે ને વરસાદમાં ચોકોબાર ખાવા આવી ગયા છીએ આ પાયલબેન પેલા ખાઈ જાય કે હું તો આપણે પરેશભાઈ છે અને અમાર પ્રિયલ છે એક હા પેલા ખાઈ જાવ એટલે બીજી મંગવી દો પાયલબેન ને કે પાયલબેન હાલો હાલો ચોકોબાર ખાવા મિત્રો જો આપણે મેળામાંથી ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છીએ સાંજ પડી ગઈ છે અને તમે જોઈ શકો છો વગર વરસાદે છત્રી ચાલુ થઈ ગઈ છે અને આ મિત્રો જો અલગ અલગ બધી વસ્તુ વેચી રહ્યા છે તમે જોઈ શકો છો અને અલગ અલગ માણસો બધું જો હવે નીકળી રહ્યું છે મેળામાંથી જોઈ શકો છો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મળશું આગળ હાલો મિત્રો આપણે હવે જાય છીએ ઘરે અને આ વિડીયો હવે અહીંયા જ પૂરો કરી દઈશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તો અમારી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ભાદરવીનો મેળો કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં